મહત્વના સમાચાર વલસાડથી, જ્યાં ઉમરગામ જીઆઈડીસીની કંપનીમાં મોટી દુર્ઘટના બની છે। જીબી પેકેજિંગ કંપનીમાં માળિયાનું પાર્ટીશન કરતા સમયે આ દુર્ઘટના બની છે। માળિયાનું પાર્ટીશન તૂટી પડ્યું છે। 8 કામદારો દટાયા હતા, એકનું મોત નીપજ્યું છે। 3ની હાલત ગંભીર બતાવાઈ રહી છે। 4 કામદારોને હાલ તો સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી છે અને આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। ઉમરગામ જીઆઈડીસીમાં જીબી પેકેજિંગની કંપનીમાં આ દુર્ઘટના બની છે કે જ્યાં માળિયાનું પાર્ટીશનનું કામ ચાલુ હતું ને એ દરમિયાન જ આ પાર્ટીશન તૂટી જવાને કારણે આ દુર્ઘટનામાં 8 કામદારો દટાયા, એકનું મૃત્યુ થયું છે। 3ની હાલત ગંભીર છે અને 4 કામદારોને હાલ તો સારવાર માટે ખસેડાયા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા બ્રિજેશ શાહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। બ્રિજેશ, શું અપડેટ મળી રહ્યા છે આ ઘટનાને લઈ? જી બ્રિજેશ, તેમનો સંપર્ક કરવાની કોશિશ કરીશું। 8 કામદારો દટાયા હતા, એકનું મોત થયું છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા બ્રિજેશ પાસેથી। બ્રિજેશ, શું અપડેટ મળી રહ્યા છે? જી, જીબી પેકેજિંગ કંપનીના અંદર જે ઉમરગામમાં જીઆઈડીસીમાં આવેલ છે એના માળિયાનું પાર્ટીશન નીચે હતા, એમાં કામદારો દટાયા હતા। 8 કામદારો દબાયા હતા, એમાંથી 4નો બચાવ થયો છે, 3 ગંભીર ઘાયલ છે, એકનું મોત। તમામને હાલ ફાયર બ્રિગેડની મદદથી અને પોલીસની ટીમની મદદથી બહાર કાઢીને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। પરંતુ ખૂબ વજનદાર કાટમાળ હોય એને કાઢતા દમ નીકળ્યો હતો। જે કામદારો કામ કરતા હતા એ વખતે માળિયાનું પાર્ટીશન તૂટી પડતા આ ઘટના બની હતી। હાલ તપાસ પણ ચાલુ છે। પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ત્યાં હાજર છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।